તો કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો અત્યારે આપણે વરસાદ શરૂ છે ને અત્યારે હું ને ભાઈબંધ લાલો અમે બે જાય જુનાગઢ। તો અત્યારે ટ્રેનમાં જવાનું છે, તો તમે બ્લોગમાં બના રહેજો। નાલો અત્યારે હવે સાધન મળે એટલે જઈએ જુનાગઢ। હા ભગવાન મગેડું અત્યારે તો આપણે અહીંયા બેસી ગયા છે કે જો તમે ખાલી નજારો જો ટ્રેન કેમ હાલે, ધીમે ધીમે હાલે, પછી આપણે વેરાવળથી બદલી જાઉં। તો મિત્રો અત્યારે તો આપણે ટ્રેનમાં બેસી ગયા। લાલભાઈ જો જોરદારનો ડબ્બો મેળ્યો છે, આમ બહારનો નજારો તમે ખાલી જો, આખો ડબ્બો ખાલી છે ને। લાલભાઈ તો મિત્રો અત્યારે આપણે વેરાવળ પહોંચી ગયા છો રેલવે સ્ટેશને। હવે એક્સપ્રેસ તો છે, લોકલમાં આપણે આગળ ડબ્બામાં મળી આવે ને હવે જોઈએ ટ્રેન ક્યાં ઉપડી। 11:30 પેર થઈ ગયા, 11:43 થઈ ગઈ। ટ્રેન જો કેટલી ફાસ્ટ છે। તો મિત્રો અત્યારે આપણે ભૂગી ગયા ત્યાં જમવા। તો જો આપણે 200 ગ્રામ ભજીયા મેં કહેવાય ખાઈ લઈએ પછી આપણે જઈએ। તો મિત્રો અત્યારે આપણે ભજીયા ખાઈ લીધા ને હવે જઈએ હવે ડુંગરો ચડવા જઈએ અત્યારે અમે। તો હું ને મારો ભાઈબંધ લાલજી છે, તો હવે જઈએ ડુંગરા ઉપર। તો તમે બ્લોગમાં બના રહેજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો અત્યારે આપણે ભવનાથમાં પૂગી ગયા ને તમે પણ દર્શન કરી લો। તો હાલો અત્યારે ઉપર જામું ને તમે દર્શન કરી લો, હું દર્શન કરીને વહી આવ્યો છું। તો અત્યારે આપણે મંદિરે પૂગી ગયા છે, તમે દર્શન કરી લો ને હું પણ દર્શન કરી લઉં। જો હનુમાન દાદા છે ને ગણપતિ દાદા। તો હાલો અત્યારે આપણે જઈએ। તો અત્યારે આપણે ગિરનાર ઉપર જઈએ ને હું ને લાલભાઈ છે હવે સાહેબ ગિરનાર ઉપર હાલીને। તો મિત્રો આપણે અત્યારે 400 પગથિયા ચડી ગયા ને હવે સાહેબ ઉપર આ જો તમે ખાલી નજારો। હવે સાહેબ ઉપર 400ની બાજુમાં પગથિયા ચડી ગયા, હજી ઘણું બાકી છે। જો અમે જવાનું છે ઉપર ને હવે જઈએ આમ જાઓ। હવે જઈએ ઉપરની સાઈડ, તો એટલા પગથિયા છેડે આ બધા ધોળા જાય, આપણે હાલીને જઈએ। ના કોની સાઈડ જો બધું નજારો ખાલી જાઓ તમે એક વખત। આ લાલભાઈ જો આગળ વહી ગયા, હવે આપણે જઈએ નિરાતે ને ગરમી પણ બહુ થાય જો। તો મિત્રો અત્યારે આપણે 1000 પગથિયા ચડી ગયા ને બહુ મજા નથી આવતી, ચડીને થાકી જાય। તમે નજારો જો ખાલી કેટલું ચડ્યા અમે 1500 પગથિયા ચડી ગયા ને હવે થાકી ગયા। હવે ક્યાંક પોરો ખાઈ લે। તો મિત્રો અત્યારે આપણે 1200 પગથિયા ચડી ગયા ને હવે ઘડીક પોરો ખાઈ લે પછી પાછા રેગ્યુલર ચડીએ। હવે અડધા હેઠે દુકાન છે ને આપણે પોરો ખાધું ને હવે પાછા ચડીએ, ત્યાં થાકી જાય એટલે। તો મિત્રો અત્યારે આપણે 2000 પગથિયા ચડી ગયા ને હવે અહીંથી તમે નજારો જોવો। 2000 પગથિયા આપણે ચડ્યા, હવે નિરાતે ચડીએ। આપણે લાલભાઈ જો ઉતાવળે આગળ જાય, હવે 2000 પગથિયા ચડ્યા ને હવે ચડીએ પછી પૂગ્યા પછી ખબર પડે હવે ઉપર પાણી પીને ઠેકા હવે। તો મિત્રો આપણે અડધા આવી ગયા ના તમે નજારો જો, લાલભાઈ રેકોર્ડિંગ કરે ને જો અહીંથી નજારો। હવે જાય છે જી ઘણું ઉપર જાય છે જી, હાલે થાકી જવાય ના। જો લાલભાઈ અહીંયા
ફોટો પાડતો મને ફોટા નથી પાડવાડી. ધ્યાન મારવા યાર. હા પણ ઘડીક રહીને ફોટા પાડી લઈએ આપણે. તો મિત્રો અત્યારે આપણે હા જો અહીંયા તમે દર્શન કરી લો. અહીં જો તમે દર્શન કરી લો ને હવે જો અહીંથી નજારો તમે. હવે આપણે હેઠે જઈએ ને હવે પણ અહીંથી તમે લોકેશન જો. અહીંથી હજી ઘણું બાકી છે. જો ખાલી અહીં દુકાન છે. હવે થાકી જો હું હાવ. જો પાણી આવે છે. હવે જાય આપણા લાલભાઈ. बस आए इस पे थोड़ा ही दूर है. हाँ थोड़ा दूर है पर जाना तो पड़ेगा. मंजिल तक पहुंच के रहेंगे हम लोग. और हमारा भाईबंधों पर મળી જશે ને હવે પણ અહીંથી તમે લોકેશન જો. અહીંથી હજી ઘણું બાકી છે. જો ખાલી અહીં દુકાન છે. હવે થાકી જો હું હાવ. જો પાણી આવે છે. હવે જાય આપણા લાલભાઈ. બસ आए इस पे थोड़ा ही दूर है. हाँ थोड़ा दूर है पर जाना तो पड़ेगा. मंजिल तक पहुंच के रहेंगे हम लोग. और हमारा भाईबंधों पर મળી જશે. તો મિત્રો આપણે અડધે સડી જશે. હવે અહીંથી થોડુંક બાકી છે ને અહીંથી પાછો નજારો તમને બતાવી દઉં. તમે જો અહીંથી કેટલું છે. જો કાંઈ ઘટે ને એમ નજારો છે. લાલભાઈ આગળ હલા છે ને વરસાદ શરૂ છે. જો વિપેર શરૂ છે. હવે વિપેર જાય પછી ખબર પડે. આમ જાઓ તમે ખાલી વાદળા તો વિપેર જવાનું બાકી છે અમારે. હવે જઈએ પછી ખબર પડે. લાલભાઈ આગળ હલા જાય છે. હવે હું જાઉં. હેલો એની મેં તો મિત્રો આપણે વિપેર ફૂગવાવ્યા છે ને આ પાણો જો ખાલી ને આ જો રિઝલ્ટ નજારો જો ને હવે જાય વિપેર. તો મિત્રો અત્યારે આપણે પૂગી જાય હદવસાળે ને જો તમે વિપેરથી પાણી આવે ને તારા સૂર્ય બહાર આવ્યો જો. લે રિઝલ્ટ જો ખાલી નજારો તમે જો ને. હવે કેટલા મેં 4000 પગથિયા જેટલા ચડ્યા ને હવે અડધા ચડવાના બાકી છે. ચડી જાય પછી બીજા ગમે ના થાય છે. તો મિત્રો અત્યારે આપણે પીપલી ટોસ ઉપર પૂગવી આવે ને જો વાદળા અહીંયા થડે આવી જાય મારે યાર લે પાણી પીવરે. પાણી પૂરું થવા એવું જો 50 રૂપિયાની બોટલ છે વિપેર ને જો વાદળા આવી જા. હવે જાયસ પાછા વિપેર હજી ઘણો હાલીને જવાનું છે. થાકવા આવે નહીં થાકી જાય. હા જો નહીં લે પી પાણી પી. પાણી પી લો. તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો અત્યારે આપણે ગિરનારની ટોચ ઉપર પૂગવી આવ્યા છે. હજુ અહીંથી થોડુંક બાકી છે ને જો વાદળા થડે આવી જાય અમારે યાર. હેઠે કંઈ વસ્તુ દેખાતું નથી. પેલા હેઠેથી દેખાતું હતું. હવે પવને વેધસ વાદળા અમારે યાર જો ભટકે છે અમને. પહેલી વખત અમે જુનાગઢ આવે ગિરનાર પણ ચડવા. હું કોઈ જ આવતો નહીં. આ વખતે આવી જાવ. લાલ ભાઈ પડી જા હેલા એક જરીક રહી ગયો. મારે ધ્યાન રાખવું પડે. જો હેલા હું આડી પડી જા. જો વાદળા તો જો ટોસ આવી જા. જો હવે જઈશ તો મિત્રો આપણે થાકી જા હવે ને ઘણું આપણે ચડી ગયા. હવે જો અહીંથી નીચે મંદિર અહીં તો પૂગી જાય. હવે થોડુંક રહ્યું અહીંથી ચડી જાય ફટાફટ ને જો અહીંયા વાદળા અહીંયા આવી જાય પડખે ને આ લાલભાઈ ને હવે જાય ઉપર ચડી જાય ફટાફટ. જોરદારની મજા આવે. તમે પણ આવો કોક દીક ચોમાહામાં ગિરનાર. તો મિત્રો હવે બહુ ટેકરી ઉપર આવી જા ને એ જો મંદિર છે ગૌમુખી ગંગાનું ને હું થાકી જો બેસી જો. લાલભાઈ અમે પાણી ભરવા જશે ને હા છૂટા તો નહીં હોય. તો હાલો અત્યારે હવે ઉપર જાય. આ પાણી ભરવા જાવ પણ આ પાણી પૂરું થઈ ગયું એટલે હવે જાય છે ઉપર. હવે આપણે પૂગવા આવ્યા છે ને જો અહીં છે નજારો જો ખાલી તમને
ને વરસાદ પણ હવે શરૂ થઈ ગયો. એને વાદળા એને વરસાદી એને પડે. હવે હેઠે કેટલો વરસાદ હોય એ કાંઈ ખબર નહીં. હવે હું તો હાવ થાકી ગયો, ઘણું હાલે. હવે પૂગવા તો આવે હવે એક જરીક રહ્યું. હવે જાય હવે લાલભાઈ જો જાય ને વરસાદ શરૂ થઈ ગયો. હા થાકી જવું તો હાવ. તો મિત્રો અત્યારે આપણે અંબાજી પહોંચી ગયા. મંદિરનો ગેટ તો બંધ છે. હવે અહીંથી હવે જાય ગુરુ દત્તાત્રેય. અહીંથી ઉતરી જાય. અહીં જો આખું અંધારું વાદળ થઈ ગયા. જો હવે અહીંથી ગુરુ દત્તાત્રેય જાય. આ ઓલાને તો હું વિદ્યાવેળ હોય જવાની. ધીમે ધીમે હાથ વર્ષથી થાકી જાય છે. થાકી જવું તો હાવ એટલું જવું પડે. આ જોઉં તો ખાલી વાદળા ને પવન એટલો જ છે. જો ખાલી આ જો અત્યારે ગુરુ દત્તાત્રેય જાય છે ને આ જો વાદળ અહીંથી જાય છે. આ જો હેઠે કઈ વસ્તુ દેખાતું નથી. હું ને મારો ભાઈબંધ લાલભાઈ અમે બે થાકી જાવે તો હાવ બહુ ભાવે બહુ છે પાણીનો. 50 રૂપિયા બોટલ લીધા અમે અમારી પાસેથી. ને હવે અહીંથી જાય છે ગુરુ દત્તાત્રેય. દર્શન કરી ને પાછા હેઠે પાછા 10,000 પગથિયા ચડવા પડીએ. ના જવું તો હેઠે કઈ વસ્તુ નથી દેખાતો. આ એટલું દેખાય નથી, કઈ વસ્તુ હેઠે તું નથી દેખાતું. હવે સાહી હાલો બે થાકી જાય બહુ. અત્યારે 7,000 પગથિયા ચડી ગયા. હવે અહીંથી 200-300 પગથિયા એમ કે ઓલા લોકો. હવે જાય છે મેં. હું તો હાવ થાકી ગયો હોય. હાલવાની હેરાન નથી. હજી જાય જ હવે ઉતરવા ને હું એટલે થાય પછી આપણે જોઈએ ને. જો અત્યારે આપણે લાલભાઈ હવે થાકી જાય ને આ પગથિયા જવું. હવે જાય છે અહીંયા પૂગીએ છે અહીંયા. હવે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. અત્યારે આપણે ગુરુ દત્તાત્રેય પૂગી જાય, દર્શન કરીને વહી આવ્યા ને હવે જાય છે પાછા હેઠે. લાલભાઈ થાકી ગયો ને હું થાકી ગયો ને અમારી સાથે ઓલા ભાઈ આવેલા હતા એ પણ થાકી જાવે ને હવે જાય છે હેઠે. હાલે થાકી જાય, પગું બહુ દુખે છે ને હવે જાય છે હેઠે. જાઓ એનાથી કાંઈ વસ્તુ દેખાતું નથી ને હવે જાય છે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. દર્શન કરી ને ભાઈ આવે ને હવે નીચે જાય છે. થાય ને કઈ દેખાતું નથી ક્યાં કેટલું થાય. હવે મૂકી તો જ્યાં અમે દર્શન કરીને ભાઈ આવે ને હવે જાય છે હેઠે. તો તમે કન્ટિન્યુ બના રહેજો. આખો ડુંગરો ચડીને હવે ઉતર્યા છે. પાછા અંબાજી પહોંચી જશે ને પવન અત્યારે જોરદારનો છે ને હું ને લાલભાઈ હવે પાછા ઉતરીએ છીએ. ને આપણે 50 રૂપિયા પાણી બોટલ લઈ લીધી, જવા દખ્તરમાં નાખી દીધી ને હવે ફટાફટ ઉતરી જાય. સાંકળે બહુ છે એમ જોઉં તો ખાલી તમે હજી કંઈ વસ્તુ નથી દેખાતો. હવે જઈએ છીએ હેઠળ. તો મિત્રો આપણે ગિરનાર ચડીને વહી આવ્યા ને થાકી જાય તો અત્યારે કંઈક રોકાવા જઈએ. ને તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ.